महाराज की जय। सतगुरु देव की जय। सत्संग रस पान गई अगम अपारा पीवे कोई पीवनार। सत्संग नो रस ने अगम से अपार से पण ई पीवाय पछी अरस परस नी सुधी भूलाय। परस परस नी सुधी पछी ज भूलाय। तन मन नी सुधी पछी भूलाय अने अरस परस एकता। तन मन ने ज्यारे सुधी भूली जवाय, तन नी सुधी भूली जवाय, मन नी सुधी भूली जवाय, विचार शक्ति भूली जवाय, पछी आपणी ज्ञान इंद्रियों से अपने सवार बापाए कीधुं ने कि 5 पारख तो पहला मुआ नगर में हाथे थी हड़ताल। एम नगर में हाथे हड़ताल थई जाए ने तारे अरस परस एकता देखाय। हवे ई एकता जे आपणा देहनी में तो वागी रह्यो छे। ए महापुरुष संतो एम कीधुं के आ एकताळो तारो अरस परस छे, जोई लो वाणीथी पर वाणीथी पर वागी रह्यो छे, वाणीथी पर बोली रह्यो छे। जे शब्द परा ने पश्चिमता मध्यम ने वेखरीम ने मध्यम में घाट घड़ाय छे એટલે એના માટે થઈ યુક્તિની જરૂર છે। યુક્તિ કરીને હું તો જોવા આલી મારા સતગુરુએ બતાવી સામ અમરનગરમાં આશન આટમ દેખ્યા હું તો ભૂલો મારા દેહનું ભાન। ત્યાં નિર્ભય નાતો બાંધ્યો મધ્યમાં મારું મન ઠરે। ક્યાં કીધું? મધ્યમાં। હવે મધ્યમ કેટલા અંશે है કે 12 સ્વર 9 દ્વાર માં ગતિ આની જે જન જાણે। 21 स्वरे करुणा निधि जाननार ने जाने। मध्य भाग थाय छे ये 21 आंगरस थाय छे 21 स्वरे। 12 અને पश्चिम में 9। पश्चिम मतलब आपड़ा बे चंद्र सूर्य चाले छे ने आ पश्चिम धरा कहेवा। हाँ पश्चिम खड़ी के जागी ने जोयुं ता रमता दिवस ने रात। चंद्र भाण बे उल्टी ना એટલે શ્વાસ ને ઉશ્વાસ જે ઈંગલા અને પિંગલા જેને ચંદ્ર અને સૂર્ય કહેવામાં આવે। પશ્ચિમ ખડકે જાગીને જોયું રમતા દિવસ ને રાત। ચંદ્ર ભાણ દોનો ઉલ્ટી ના આયા તું ગગન મંડળ ચડી વાત। ગગન મંડળ ની મહિમા ચડીને ગોતી લેને। गगन मंडल में चढ़ी जोई ले अने महापुरुष संतोए तो देह में दर्शाव्युं है बधुं। आपणे गायुं के वस्तु बधी देह में छे, देह थी पर नथी अने पर से परिब्रह्म परमात्मा पोते छे। पर से परब्रह्म परमात्मा पोते छे। परब्रह्म એટલે આ પિંડ અને બ્રહ્માંડ છે ને પિંડનું બ્રહ્માંડ એથી પર હે પાનભાઈ એનો દેખાડો તમને દેશ। સ્વજાતિ અને વિજાતિની યુક્તિ બતાવો। સર્જન અને એનું વિસર્જન જાય થઈ જાય ને એની યુક્તિ હું તમને બતાવી અને તમારા બીજા પાડી દો બીજી પાડી। એટલે આના માટે થઈ ગુરુ ગમની જરૂર છે કે ગુરુ ગમની જરૂર છે। ગુરુ પાસેથી આ ગમ પ્રાપ્ત કરી લેવાની જરૂર છે। ગુરુ બતાવે। ગુરુ એટલે મહાપુરુષ સંતો જેના अनुभवी है, जेने जाणी लीधो है, जेने माणी लीधो है, ई बतावे।
ગુરુ એટલે આપણામાં અંધકાર હોય ને, અજ્ઞાન રૂપી અંધારું છે ને, એ અજ્ઞાન રૂપી અંધારાને દૂર કરે અને આપણામાં જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય ને, એ ગુરુ. એ ગુરુ. ગુરુ શબ્દ, ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ. હવે મનુષ્ય દેહની માલપા આપણે પ્રાપ્તિ કરી લેવી છે, તો એ પ્રાપ્તિ માટે થઈ ગુરુગમ ખોજો આ ઘટની માય. આ ઘટની માલપા ખોજી લો, જાણી લો, જેને પ્રાપ્તિ કરવાની છે ને, જેને માણવાનો છે ને, જેને જાણવાનો છે ને, હા બાપા એને માણી લો, એને જાણી લો. જગત તો પતંગના રંગ જેવું છે કે દેખ પતંગના રંગ એમાં તો દુનિયા રાજી. કર સતગુરુની સેવા, સતગુરુની સેવા કરી લે. દેખ પતંગના રંગ એમાં તો દુનિયા રાજી. પણ સત શબ્દ શોધો નહીં, જૂઠ જૂઠ કો રાય. આપની તો ગમ નહીં, તું પોતે કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે તારે, એ તો ગમ નથી. તું કોણ છું? તું શું કોણ એ કઈ આપણને ખબર છે નહીં. પોતે પોતાને જયારે ઓળખી લે કે હું કોણ છું, ત્યારે પછી નિમકની પુત્રી રમે, નિરમાન પાણી ભેરી પાણી થઈ જાય. જોહર કી ગતિ જોહર જાણે. જો કોઈ જોહર હોય, હેરી મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાણે કોઈ. મેરો દર્દ કોઈ જાણે નહીં. એમ દેખ પતંગના રંગ એમાં તો દુનિયા રાજી. પણ સત સંબંધ ખોજો નહીં ને झूठ झूठ को जाए. कहाँ से आयो कहाँ जाएगो, उनकी तो तने खबर नहीं. गुरु को खोजो आ घटनी में क्यांथी आयो. तो एना महापुरुषो કહે છે કે ભાઈ જે આવવા વાળો છે ને, મારો ભાઈ ઓંગ થી ઉપજા સોહંગ ગયા સમય રણુકાર ની રેખમાં પીર રામદેવ નામ ધરાય. ઓમ થી ઉપજો છે અને સોહંગ માં સમય ગયો. તો એ શબ્દ સ્વરૂપે જે अविनाशी चेतन ब्रह्म, ये ब्रह्म का हम बालका અને ब्रह्म हमारी जात. ब्रह्म में ही उपन्यान, ब्रह्म ही समात. તે કોને માટે કે જેને નિજ નામને નક્કી કરી લીધેલું છે ને, એના માટે. આપણે બરવારા રહ્યું, બરવારામાં શંભુ કરીને શંભુરામ થઈ ગયા. શંભુરામ એ ઉગારામ બાપાના શિષ્ય હતા. જયંતિરામ બાપા ના સત્સંગ ત્યાં કણ રાખ્યો હતો ને, એમને મેં સાંભળ્યો હતો. તો એ શંભુરામ બાપા છેલ્લે એમને સ્વધામ જવાનું હતું ને, ત્યારે એમને માને કીધું કે મારી કે હા બેટા, કે તમારા દીકરાના લગ્ન હોય તો તમને કેટલો આનંદ હોય. કે બેટા આનંદ તો હોય જ ને. તો આ શંભુ કે મારા ગુરુ શરણમાં જાય છે, એથી 10 ઘણો આનંદ માનજો કે હા ગુરુના શરણમાં જાય છે. મારો તમારે એમ માની લેવું કે મારો ગુરુ શંભુ ગુરુના શરણમાં જાય છે, એથી 10 ગણો આનંદ માને છે. મહાપુરુષે મૃત્યુને પણ આનંદમય ગણ્યું છે. હા, મૃત્યુને આનંદમય ગણ્યું છે, પણ કોના માટે? કે જીવ માટે નહીં. જ્યાં સુધી જીવ ગતિમાં જીવવી છે ને, ત્યાં સુધી ઓય મરી ગયા શું થાય છે, આ બધું પડ્યું રહે છે. હે
ઓલા મરવું એ તો હું તમને કહું હાવ સહેલું. સવારામ બાપા કે મરણ તીર્થ નો મહિમા મોટો, પણ એ ગુરુ મહારાજ અવસર સમય આવી ઉભા રહેજો, શરણોમાં લેજો અમને સર. આ ભટકેલું મન જાય એની ભૂલ સુધારજો. પણ હર હંમેશા નહીં માહિતી કહાં સે આયો કહાં જાયગો, ખબર કરી લે આગલા ઘર કી. આ નવા જૂનાની કઈ ખબર નથી, પિંજર પડી જાય છે ઝટપટમાં. તું આવ્યો ક્યાંથી અને ક્યાં જવાનું છે એ નક્કી થઈ જાય તો કે બ્રહ્મ હિ બાળક અને બ્રહ્મ મારી જાત, બ્રહ્મા એ ઉપન્યાન બ્રહ્મા સમાપ્ત. કારણ કે બ્રહ્મ છે એ વ્યાપક છે, વ્યાપક વ્યાપક બ્રહ્મ છે ને, બ્રહ્મ છે એ શિવ ચેતન પુરુષ શિવ છે. શિવ કોઈ ઘાટ નું નામ નથી. આપણા શ્વાસા ચાલી રહ્યા છે ને શ્વાસા બહાર નીકળે ને મહાપુરુષે એમ કીધું કે શિવ શક્તિ કેરી સહેજ બેસાવું, ઓમ સોમ રટનારા મનાવી લે ગુરુ ને મળ્યા મતવાલા, ગુરુ મળ્યા મતવાલા. હા હરદમ હરદમ તું હરી સમર લે, એકો એક દમે દમે ફેરી લે નામની માળા. તો સાચું નામ તેને જાણી લો સાહેબ નું, એ જે કીર્તારે કાયા કરી, જે કાયાનો ઘરનારો કોણ છે એ સાચું નામ જાણી લો. જે કીર્તારે આ કાયા કરી, ગૌરીના નંદ ગણેશ ને સગો રીધી સીધી ડોન વાગે ખરી, આપે ઘણી સમજે. હરદમ હરદમ હરી સમય ફેરી લે નામની માળા, મલાહી ગુરુ મળ્યા મતવાળા, એકો એક ગમે દમ. શિવ શક્તિ કેરી સહેજ દિશાઓ, ઓમ સોમ રટવાળા. ઓમ સોમ ની જે ધારા ચાલી રહી છે એને રટણ કરો. સોહમ શબ્દ સૂતતા સાધુ જાણો, એના જવાબમાં દાસ સવો કે દાસ ધીરો કે આ દેહમાં દર્શન અલખ બોલી રહ્યો છે આપમાં. જે અલખ બોલી રહ્યો છે, લખ એ લખ્યા ભાગ્યામાં નથી ને એનું નામ અલખ. જે લખવામાં નથી આવતો, कितना पोला कितना लांबा कितना चौड़ा है, कितना है ब्रह्म अनमाना, और शब्द का भेद बताओ सुनो ने सर्व ज्ञाना. આ અમર પ્યાલો છે ને મારા ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દેવાના. અમરાપનની આશ કરો ને તો છોડી દો અહંકાર ને અભિમાન. અહંકાર ને અભિમાન હશે ત્યાં સુધી આશા રાખવી નહીં કે અમરાપનની. એટલે નુરત નિવેડા કરી લે નામના, તો સુરતા શબ્દ ને જઈ વળે. કેવો શબ્દ? જે અલખ ધણીનો છે શબ્દ, જે પરમાત્માનો છે, અખંડ ને અવિચળ જેનું નામ છે, એ કોઈ દેહનું નામ નથી. પોતે સ્વયં સત્તાથી આ ઘટની મારી પર બોલી રહ્યો છે, પ્રાણની મારી પર ગાજી રહ્યો છે. અને એ તો આપણે અનુભવ કરો ને કે સહજમાં જ છે. સહજ સમાધિ લાગે, સહજ સમાધિ જયારે લાગી જાય ત્યારે આવાગમન ની ભે ભાગે. સહજ સમાધિ, સહજમાં સમાધિ લાગી જાય, આવાગમન ની ભે ભાગે. રવિરામ કે અહીંયા નથી સાયા કે ટૂપા, અહીંયા તડકોય નથી, ટાઈટે નથી, સાયા નથી, ધૂપય નથી. ધૂપ એટલે તડકો. मेरे सतगुरु भाणा, मेरे सतगुरु भाणा, कर बंदगी सतगुरु से निर्भय हो जाना नहीं. नुरत निवेड़ा किया नामना सुरता शब्द ने जय वरे. नामनो निवेड़ो થઈ જાય, નક્કી થઈ જાય ને, નુરત કરે નિવેડો અને સુરતા શબ્દ ને વરે. આ આખરા બે ચાલી રહ્યા છે, શ્વાસ ને ઉશ્વાસ, એ આદિ અનાદિના છે. એ અક્ષરાતીતો ઓળખાય શબ્દથી સાહેબો પાર વસી રહ્યો છે. જે શબ્દ બોલાય છે એથી સાહેબો પાર. એ સત શબ્દે સમજાય ગુરુગમ ખોજો આ ઘટની માં.
સહજમાં પ્રાણ ચાલી રહ્યો છે, એને આપણે ચલાવવો પડે હે? નથી ચલાવવો પડતો ને, એ તો હાલ્યા જ કરે છે ને. ખાતા હોય, પીતા હોય, સૂતા હોય, બેસતા હોય, નીંદર લેતા હોય, સપનું આપવું હોય, બરોબર. 24 કલાક અજંપાના જાપ છે. અજંપાના જાપ કહેવાય. એને કોઈ અજંપો નથી. અજંપો હોય તેથી આ દેહ નું કઈ આવે નહીં. સહજ શૂન્યની માય જે પ્રાણ ચાલી રહ્યો ને, સહજ શૂન્ય કહેવામાં આવે. સહજ શૂન્ય માય પ્રેમ હંસકા વાસા નિરાધાર નિર્ગુણ એના કબૂ નહીં નાસા. પણ કર્મ ને ધર્મ ને તું છોડી દે. કર્મ ને ધર્મ ન માનીશ. ધર્મ સત્ય સનાતન આદિ નો ધર્મ છે. કર્મ ધર્મ છોડ દે, કર સતગુરુ કી સેવ. શાન સમજી લે સતગુરાની તો અવર નથી કોઈ દેવ. આ ગુરુગમ ખોજો આ ઘટની માં. આ ઘટની માં તો આ બાજી બધી છે ને, હદની માય છે. હદ એટલે આપણું શરીર. આ શરીરની મારફત છે. બે હદ પાર બોલાવે. બાજી હદની માય બે હદ પાર કહાવે. અનહદ અપરંપાર ભાણ ગુરુ આનો ભેદ બતાવે. બાહિર ભીતર એક નિરંતર. બાહિર છે અને ભીતરે છે એક નિરંતર. રમતા રામ કદી. ખેમદાસ ગુરુ ખલક દરિયા. ખલક આખું દરિયો ભર્યો હોય ને, એ ભરપૂર ઈથર ભર્યું છે. ઈથર ચેતન પુરુષ ઈથર ભર્યું છે. ખેમદાસ ગુરુ ખલક દરિયા. સન્મુખ સામે તીર. ગુરુગમ ખોજો આ ઘટની માં. હવે 5 તત્વ અને 3 ગુણ અને 25 પ્રકૃતિનો આ ખલકો બન્યો. આ શરીર બેનું. આ રજમાંથી ગજ બીજું. આ પાણીની હવેલી થઈ ભાઈ. પાણીની હવેલી થઈ. હવે પાણી તો છે, પણ એને બનાવવા વાળો ચેતન પુરુષ કોણ છે કે શામાં છે? બનાવવા વાળો છે એ ચેતન પુરુષ શામાં છે? તો મહાપુરુષે એનો ખુલાસો કર્યો કે કોણ તારી ઉત્પત્તિ, કોણ તારી જાત, કોને તને મોકલા, કોણ તમારી સાથ? કે અલીલ અમારી ઉત્પત્તિ. આ દેહની ઉત્પત્તિ અલીલ એટલે પાણી, અને પવન અમારી જાત. આ જે પવન છે ને એ જ અમારી જાત છે. કે અલીલ અમારી ઉત્પત્તિ, પવન અમારી જાત. અલખ પુરુષે અમને મોકલ્યા અને સતગુરુએ જાલ્યા હાથ. આ તો પાણી પવન ની પેદાશી મારા ગુરુ ની ગતિમાં જાણી. કોની પેદાશી શાની છે? પાણી પવન ની. પાણી પવન ની પેદાશી. એક રજમાંથી ગજ બન્યું અને વિકાસ થયો. વિકાસ જૈનમાં તાર કેવડા હતા નાના એવા, ધીમે 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 માના ગર્ભમાં પિતાનું બુંદ પડ્યું. એ પાણી સ્વરૂપ. એમાંથી ચેતન પુરુષે ચિત્ત લગાયો. ચેતન પુરુષ એટલે આપણા પ્રાણ નિમિત્ત જે ગાઈ ગયો ને, એ માના ઓદરમાં જે માના શ્વાસ આવે ને, બરોબર છે, એનો ખોરાક એને મળ્યો, એને એ ઘાટ કર્યો. આ કરતા એ કારીગરી કોઈથી ન થાય. આ શરીર કરી તને સાચવવાની કિંમત શું થાય? એટલે ભૂલો ભ્રમણાની ભવિતમાં પટક્યા જઈને માથું પાણે. તું ભૂલી ગયો કે મારું જીવન કોણ છે, મારો આ ઘાટ કોને ઘડ્યો છે, એ તો ખબર નથી. પડ્યું છે અહીંયા નથી ગોતતું. ગોતે શેટે શેટે. જેમ વયારીથી વેગરો હાલે જોઈને ખાલે હેઠે. કોઈ સુરતા સુગર સમેત હતો એના ઘટમાં સાહેબ એ નક્કી થઈ જાય ત્યાં ઘડવા વાળો આ છે. આપે બનાવી દરગાહ મેં આપે લેશે વિશ્રામ. પરખી લો ના પુરુષને તેમ નક્કી કરી લો નામ.
આ પુરુષને પરખી લો. કે પરખી લો પુરુષને, તમે નક્કી કરી લો. એ નામ આપણા ઘટની માલ પર આવી ગયું છે, બોલી ગયું છે. એનાથી કે આ દેહ બંધાણો છે. 5 તત્વ ઈટ બનાયા. આ 5 તત્વોનું ઈટ બનાવ્યું. આ દેહીનો દેવળ ચણાયો મેરે દાતા. દેહીનો દેવળ, દેહી એટલે આત્મા પોતે. એ આત્મા, એ જ પરમાત્મા ને એ જ પરમેશ્વર. એ દેહી કયો, એનો દેવળ શણાયો મેરે દાતા. દેહીનો દેવળ શણાયો. 5 ईंट का मंदिर बनाया. 25 मजूर लगाया. आनी मारे पास चेतन पुरुषे चित्त लगायो ने बारीक काम बनायो. આપણે હું દાવો કરવાના હતા, કદાચ કાન સાંભળવાનું બંધ હોત તો જેજમાં તારે હે કોઈ હાલે. આંખ્યું ન હોય તો શું આપડા બધા બિચારા શું કરે, જન્મથી નાખ્યું નથી. આપણો કઈ હાલે? રજ બરજ ની બની દાબડી, પ્રેમનો પાયો ખોદાયો. ચેતન પુરુષે ચિત્ત લગાયો બાર. અમરનગર થી આવ્યો કારીગર, હાડે હાડ મિલાયો. અમરનગર થી કારીગર આવ્યો, હાડે હાડ મિલાયો મેરે દાતા. આમાં 10 દ્વાર ને ગગન ગોખમય પવન થંભ ઠેરાયો. પણ આત્મરામ જે આવ્યો ને અવિગત છે આવ્યો, એની કોઈને વિગત ની ખબર નથી કઈ રીતે આમાં પ્રવેશ થઈ ગયો, કઈ રીતે આમાં પ્રતિષ્ઠા પ્રાણ ની કરી વાળી. પ્રાણ પ્રતિષ્ઠા કરીને મારી પાસે સ્થાપન કરી દીધું થઈ ગયું. હા, પ્રાણ પ્રતિષ્ઠા કરી. પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં તો પ્રાણ મારી પાસે આપણે મૂર્તિ હોય, મૂર્તિની કે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હે, હવન યજ્ઞ કરી. તો રોડ ખોડ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય, તો એની મારી પાસે આજે આપણા 2 દ્વાર છે, શ્વાસ લેવાના છોડવાના, એ તો કઈ મારી પાસે હોય નહીં. અને કે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિમાં કરી. પણ મારી પાસે પ્રાણ જીવો કઈ રીતે? દ્વાર તો બધા બંધ છે. હે, દ્વાર તો બધા બંધ છે. હાથી પ્રાણ પ્રતિષ્ઠા રહેવા વાળા એ કરી એ મારી કર્યો. એ પ્રાણ ની માલપા પરમેશ્વર જે વસી રહ્યો છે ને, એની માલપા પ્રાણ પ્રતિષ્ઠા કરીને માલપા ને. હા, सूक्ष्म वेद से न्यारा संतो, सूक्ष्म वेद से न्यारा सोई संत हमारा. 5 ईंट का 5 तत्व का मंदिर बनाया. तामा है 10 द्वारा. आ 9 द्वार तो नौबत वागी ज रही है. 9 द्वारे नौबत एनी वागी ज रही है. 10वें मोले दीदारा संतो, सूक्ष्म वेद से न्यारा. 10वें मोले एनो दीदार से. मतवाला जोगी सुन पर बैठा. सुन એટલે સહજમાં જે શ્વાસ ચાલી રહ્યો છે. मतवाला जोगी सुन पर बैठा, खेल रमे सो धारा. आ गगन मंडल में रमता देखा, भीतर जोયું કે 12 હોત જોયા. તો સવારામ બાપા કે 10 થી દૂર નથી વાલો, સમજણ વિના 22 વર્ષે ઠાલો. તો 12 આંગળ, 12 આંગળ થી આવે છે જાય છે, આવે છે જાય. એને કહેવામાં આવે નાભી. બ્રહ્માંડ ની નાભી કહેવામાં આવે એને. આ પેટ ની નાભી કહેવાય, ઓલી બ્રહ્માંડ ની નાભી કહેવાય. ત્યાંથી ઉપડે છે, બરોબર. અર્ધ માત્રામાં બોલે અને નીકળતા 2 માત્રામાં બોલી અને વિસર્જન થઈ જાય છે. પણ એ પાનભાઈ જેવા એ ને ગંગામાએ કીધું કે વીજળીના ચમકારા જેવું જીવન છે પાનભાઈ. હા, અચાનક અંધારું થઈ જાય છે, વાર નહીં લાગે.
આ જીવનને. અચાનક અંધારા થાય છે, જોત જોતામાં દિવસો તો વ્યા જાય છે. હમણે 21,600 ને કાળ થાય છે. જેટલા આપણા શ્વાસા પરમાત્માના નામમાં, પરમાત્માના નામમાં પ્રેમ, યાદીશો, આઝાદી ભૂલી જાવ તો બરબાદી, એ બધા આપણા પ્રાણ બરબાદીમાં જાય. ફોગટ જાય, ફોગટ. એમ કહેવા માંગે. 21,600 ને કાળ ખાય છે. એ પણ ભાઈ આ વીજળીના ચમકારા જેવું જીવન છે. હે સમયકાળ. જેટલા શ્વાસ જાય ને એ કાળ, સમયકાળ ને ખાઈ જાય. સમયકાળ ને ખાઈ જાય. કારણ કે આપણા શ્વાસ દિવસના 12 કલાકના 12 કલાક, રાતના 24 કલાકમાં 21,600 શ્વાસ આવે છે જાય. શ્વાસ લીધો અને મૂક્યો ને એક શ્વાસ થયો તમારો. એની માઇપા અખંડ ને અવિચળ જે પરમાત્માનું નામ છે, ગાજી રહ્યું છે, એનું ભજન કરી લો તો પરમાત્મા હાજર હાજર છે. અને 84 ના બંધ છૂટવા હોય તો આવડવા કરવાનું છે. 84 માં ન જવું હોય તો આવડવા કરો. એ 84 માં ભટકે નહીં, કટે કર્મની ફાસ. કર્મની ફાસ માંથી છૂટવું હોય તો કે આવડવા ભજન કરો. અને એ ભજન થી જ 84 છૂટાય છે. કારણ કે જો આ ભજન નહીં થાય તો બાબુ દાદા એમ કહે છે કે મનુષ્ય દેહ મળ્યો છે ને તમને, એ ફોગટ ફેરો છો ભાઈ. તો મુસાફિર આવ્યો છું પરમાત્માનું ભજન કરવા. પરમાત્માનું ભજન કરવા તું આવ્યો છું. અને જો આ નહીં થાય તો તારો ફેરો ફોગટ જાય. આવ્યો છું ને એનો ફેરો ફોગટ થાય. 184 છૂટવા માટે જ પરમાત્મા તને દેહ આપ્યો છે. 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. બહુ ભટકો 4 ખાણીમાં, ઈ ક્યાં ભૂલી જાવે. હે મુસાફિર ફોગટ ક્યું ફીર જાવે. અમૂલક અવસર છે આ. મનુષ્ય દેહ છે ને ભાઈ, અમૂલક અવસર આજે મળ્યો. મનુષ્ય દેહની માય. આ મનુષ્ય દેહની માય આપણને અમૂલક અવસર મળી ગયો છે. આને જો ભૂલશો તો છેડે પસ્તાવાનો વારો રહેશે, બીજું કાંઈ રહેતું નથી. જો ભૂલશો તો ફિર પસ્તાશો. ભવો ભવ રહ્યા છો ભટકાઈ, મુસાફિર ફોગટ ક્યું ફિર જાય. ફોગટ ક્યું ફિર જાય, મુસાફિર ફોગટ ક્યું ફિર જાય. તું મુસાફરી કરવા આવ્યો છું. પરમાત્માનું નામ ભજન નહીં થાય તો તારો ફેરો બધો ફોગટ રહેશે. મોટેપમાં મોઈ રહ્યો, ઘૂંઘટડામાં કેરાણું. વચેતાનું એટલે આવશે આણું, પડ્યું રહેશે પરિયાણું. હે ભૂલ્યા તમે સીધ ભરોસો, આ તો રામ ભજવાનું છે. આ ટાણું, આ મનુષ્ય દેહ નું ટાણું છે ને, એ રામ ભજવાનું છે. અમૂલક અવસર મળ્યો છે. આને જો ભૂલી જઈશો ને તો પાછું વળી ભટકવાનું રહેશે. સમજી જા એ મનસાણા, તું સમજી જા. સમજણ જ શાંતિ લાવે. સમજણ વિનાની શાંતિ ન આવે. ત્યાં સુધી આ જીવ ઉપાધ્યો રહે, ત્યાં સુધી મન જીવને આ દોડ રહે. સમજ મન મનવા સાણા, સમજણ શાંતિ લાવે. પણ જાગ્યા એ નર જગમાં જીત્યા કે જે જાગી જાય ને એ જીતી જાય. હા, એ નકર તો બીજા કોઈની જીત નથી થઈ બાપુ. આમાં જાગ્યા ને એને જીત થઈ. જાગ્યા એ નર જગમાં જીત્યા. और सब अटकावे, मुसाफिर फिर भोगट क्यों फिर जावे. आई गयो से फेरो. आ फेरो आई गयो. आनो करी ले निवेड़ो तो 184 छूट आवे.
આવ્યો ફેરો કરી લે નિવેડો 184 સુતાવે રામ ભજન કરે રુદિયા માહી જે આદિ રામ અનાદિ રામ રામ ભજન કરે રુદિયા માહી દાસ લાભુ એમ ગાવે મુસાફિર ફોગટ ક્યું ઠીક જાય આ તન આવ્યો તો યુવાનું વારવા ઉલટું વર્ષીનું વાર્યું ભૂલ ખવરાય બ્રહ્મણાએ આખું આયુષ્ય એ ખોયું આખું આયુષ્ય ને એ ગયું અને પાછું ચક્કરમાં પડી જવાનું થયું પાછું ચક્કરમાં પડવાનું છે એ ચક્કરમાંથી છૂટવા માટે થઈને આપણને 100 વરાનું ચક્કર આપ્યું છે 100 વરા નહીં પણ 80 વરાનું કોઈ 85 વરાન કોઈ 5 વરાન કોઈ 70 વરાન કોઈ એથી ઓછા વરામાં આ ચક્કરમાંથી જાય પછી ઓલું મોટું જબર ચક્કર છે એ ચક્કર નાનું નથી 184 નું ચક્કર છે 184 નું ચક્કર છે તો એમાં કઈ આરોધ ન આવે એવું હા અને અમુક અમુક ને આયુષ કેટલી જે બીજ યુગ છે કે જેના આ થાવર કહેવામાં આવે આ ઝાડની આયુષ કેટલી હોડમાં કરી દો ને અરે 1000 થી જાજુ એનો પાર જ ન આવે અને કેટલી બધી તિતિક્ષણા ભોગવવાની થાય વરસાદ વાવાઝોડું તડકો પણ તોય સંતોએ એને એમ કીધું એને સજ્જનતા કીધી પરોપકારી કીધું આત્મા ખરો એમાં બધે પરોપકારી સરોવર તરોવર સંતજન ચોથા વર્ષા 2 પરમારસને કારણે ચારો ધર્યા એ બધું પરમારસ જ કરે એ પરમારસ કરી 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 અને પૂર્વ શુભ કર્મ કરાય મનુષ્ય તન ધરણી ને પાયે 84 માં શુભ કર્મ ચાલે થાય આ બીજા જીવ તો બધા છે ને શુભ કર્મ કઈ કરી કેવું છે નહીં આ ઉદ્બીજ માંથી જે અમુક ફળદાયી છે ને એ બધા પરમારથ છે સરોવર ને તરોવર સંતજન ચોથા વર્ષમાં એક પરમારથ ને કારણે ચાલુ થઈ હતી પણ પૂર્વની કઈક કમાઈએથી મનુષ્ય દેહ મળે છે એમ સંતોનું કહેવાનું થાય છે એ મનુષ્ય દેહ મળ્યો છે કે મનુષ્ય દેહ તમે સફળ પાઈ કરી લે સાહેબ છે ઓળખાઈ તુલસી તિલક કંઠધર ભાઈ તો જખ મારેગા જમરારા કરબંદગી સતગુરુ છે તો નિર્ભય હો જાના ભય છૂટી જવો જોઈએ જ્યાં સુધી ભય છે ત્યાં સુધી નિર્ભયતા નહીં આવે ભય છૂટી જાય તો નિર્ભયતા આવે ભય છૂટી જાય ને તો નિર્ભયતા આવે કે મને કોઈ નડવા વાળું નથી સ્વયં હું છું પછી કોણ બોલે ને કોને કરવું વાતું પોતે ગુણ પોતાના ગાતું પોતે પોતામાં ભળી જાય દાસો કે 2 નથી દેખાતું એક જ છે આટમ એક છે એક ઉદર ને એક ખાંડ ઉત્તમ મધ્યમ વચ્ચે થઈ ગઈ છે તાણાવાળા બીજો સહેજ નહીં શું પછી બીજો સહેજ નહીં એકને જ ઘૂંટલો એકડો પણ જ્યાં સુધી મન 2 ભાડે છે ને ભાઈ 2 ભાડે છે ને મન કારણ કે ઘાટમાં રાખી ગયું ઘાટમાં એટલે ઘાટના હિસાબે 2 દેખાય છે અવિધાનનું આંજણ છે ને આપણે 2 દેખાય અવિધાનમાં
વિદ્યા નથી, અવિદ્યા છે. અવિદ્યાનું મૂળ તો કોઈક મહાપુરુષ સંતો જ બતાવે તો આ ભટકેલા મનની ગુલી સુધરી જાય, તો સતના માર્ગે ચડી જાય. તો સતના માર્ગે ચડી જાય. તો સતનો માર્ગ કયો છે? કે સાચું બોલવું, સત્ય લેવું, સત્ય જવું, સત્યમાં હાલવું અને સત્યનું ભજન કરવું. તેજસ્વી તારલા આપણા મહાપુરુષો થઈ ગયા ને. સંપત્તિની વિપત્તિ તો બધા માથે આવતી જ બાપા, આપણને એકને આવે એવું નહીં, પણ એ માર્ગ નથી ત્યાં, એને ભજન નથી મેક્યું. સંપત્તિની વિપત્તિ તો આપણા માટે એમના માટે બધા માટે હતી જ. આપણને આવે છે, આપણામાં સંપત્તિ હોય તો આપણે રાજી થઈ જાય, વિપત્તિ હોય એટલે રોવા માંડે. આપણને અનુકૂળ પડે તો રાજી, પ્રતિકૂળ પડે એટલે દુઃખી. ઓલાના સુખ માયનો, નાના દુઃખ માયનો, બધાના માટે અણચિતવી આવી પડે. થઈ તારા ચિત્તમાં, મન ચિત્તમાં ન હોય ને તો આવી પડે એવું. ખોટી કલાકના સિદ્ધ કરો છો, આ તો ધણીએ ધાર્યું એમ થાય. સંપત્તિ ને વિપત્તિ સર્વના માટે અણચિતવી આવી પડે. સતગુરુ ચરણે દાસ સવો કે જેના પરમાત્માનો નિશ્વાસે શ્વાસે નામ ભજન ને એને નહીં નડે. હા, એને ન નડે. એ તો મારો હરી કરે છે. કારણ હું કરું એ તો અજ્ઞાન છે ને. શકટ નો ભાર જેમ શ્વાન તાણે. એટલે તું કઈ કરતો નથી, હાજે બધા વાજા બંધ થઈ જાય. કરવા વાળો બીજો કોઈ તારા હાજરાય અદ્વૈત્ય હોય. એટલે સમય છે આપણા હાથમાં, બાજી છે હાથમાં. હજી બાજી છે. આપણે હાલી શીખવી છે, બોલી શીખવી છે, બેસી શીખવી છે. અને પછી ખાટલામાં પડશું ને વાસા જાય છે ને પછી કઈ નહીં થાય બાપા. જીભું જલાય છે, નાયડું તૂટશે, ગળું રોકાશે ખાતા. રામ નામની સડી પોકારે તો મોજ સવારી થતા. પડખાના હગાવાલા હોય સરસ વાસા રામ બોલો, રામ બોલો, પણ જિંદગીમાં તારે બોલ્યું હોય ત્યારે યાદ આવે ને. અને જેને ભજન કર્યું છે ને કોઈ પડખા વાળાને કોઈ કહેવાની જરૂર નથી. એની સુરતા સાંભળ્યા હારે જ હોય. જેને કાયમની માટે ભજન કર્યું છે એના કાનમાં કઈ કહેવાની જરૂર નથી. કે રામ બોલો રામ, એનું સ્મરણ ચાલુ જ હોય, ચાલુ જ હોય. એને સહેજમાં સ્મરણ કરવા દેવાય. એના કાનમાં જઈને કહેવાય નહીં કે રામ બોલો એમ કહેવાય નહીં. એ તો વિષયના જીવ હોય ને એને કહેવું પડે. કોઈ રામ ભજ્યા ન હોય ને એને કહેવું પડે. હા, બાકી તો મહાપુરુષ સંતો એ તો બધું કરીને હા ત્યાં છૂટતા લાગે. હા, મનુષ્ય દેહ તેને સફળ પાઈ કરી લે સાહેબ છે ઓળખાય. તુલસી તિલક કંઠધર ભાઈ તો જખ મારેગા જમરા. કર બંદગી સતગુરુ છે તો નિર્ભય હો જા. હે હા, એ સકોરું કે ને આવું અહીંયા એવું હોય કે બધે હોય કે રામજી મંદિરે લઈ ગયા કે આ બાપા શું છે એ આવું અહીંયા બધે એવું હોય. તો રામનું નામ તો લીધું જ નહીં. ઘણા રામ રામ બોલાવા હારું મેચ્યા પણ કે ન લીધું. મફતમાં મળતા છતાં ત્યાં નામ ન લીધું, રામ નું ઢોળી નાખ્યું ધૂળીમાં. એટલે અમૃત મળ્યું શા કામ?
આ ઠકરારની તકરારમાં તારી હાથણી હાલી ગઈ, માયાના મોહમાં હાથણી હતા જિંદગી, તારી હાથણી હાલી ગઈ. જરા ગયું ને જોબન ગયું, ભારી નો બાંધી ભાઈ ની, હીરા અને મોતી ની છૂટી પડી છે ગાંસડી. આ અમૂલક દેહ છે, આ ગાંસડી છૂટી જાય બાંધવાનું છોડવામાં હાથ તાળી વહી જાય, હાથ તાળી દઈ, હા જિંદગી પૂરી થઈ રહી. જે રીતથી જીવવાનું હતું એવી જિંદગી ન જીતા, અને ભૂલી ગયો ભગવાને કદી ન કરી બંદગી. પણ તને ગાંડો ગણશે સંસારમાં, તારી ઠાઠડી ઠાલી ગઈ. ઠાઠડી તો ઠાલી જ દાવાની હે કે સમજાક નહીં. ભક્તિ વિનાની સંપત્તિ આવીને હાલી જાય. જેમ વીજળી આકાશમાં ચમકીને ચાલી જાય ને એમ આ સંપત્તિ વહી જાય છે, વાર નહીં લાગે બાપુ. એટલે સંપત્તિનો કોઈ ગર્વ ન કરવો. ગર્વ કર્યો ઈ ધાર્યો, ગર્વ કર્યો કે લંકાપતિ રાવણે 10 મસ્તક છેદી દાયરો સિયારામજી છે. ગર્વ કર્યો સોઈને, ગર્વ કોઈનો રહ્યો નથી. હા, કે વનની સરોઠે ગર્વ કર્યો કે મારા જીવ ઉપર ઉપાડું કોણ, રાત એનું મોઢું કાળું કરીને બેઠો. સમુદ્રે ગર્વ કર્યો રત્નાગર સાગરે, ત્યાંનું પાણી ખારું છે. હે ગર્વ કર્યો સોય નર હાર્યો સિયારામ. એ બાપુ કઈ ગર્વ કરવા જેવું છે નહીં. ગર્વ તો એક જ રાખો, પરમાત્માનું મારા સદગુરુનું ભજન કરવું, એ ગર્વ રાખો. બાકી બીજો ગર્વ બધું મૂકી, મારે ભજન કરવાનું. નિર્મળ થઈને આવો મેદાનમાં સમજી ગયો સદગુરુની શાન, સદગુરુની શાન સમજીને ઈશ્વરનું ભજન કરો. બસ આયુષ આપણને મળ્યું છે, જે મનુષ્ય દેહ મળ્યો છે. તુલસી તિલક, તુલસી એટલે માળા, આ તુલસી નહીં, તુલસી એટલે સુરતા, માળા એટલે તુલસી તિલક, તિલક એટલે આપણા પરમાત્માનું નામ. એ કંઠ ધરી લે ભાઈ. આ કંઠ ધરવાની નથી. આ તુલસી, આ તુલસી માળાને કંઠ નથી ધરવાની. આવડી આ જે આ માળા છે ઘટમાં હાલી રહી ને. હા, ત્રંબક બાપાએ કેવું મજાની માળા બનાવી છે, અને એ ઉગારામ બાપાએ આપી છે કે મને. ઉગારામ બાપાએ આપી આ માળા. ઉપર જાવે નીચે જાવે, બાર ઉતાર નિરંજન માળા ફરી રહેશે ઘટમાં દિવસ ને રાત. આના પૂર્ણ ગુરુ જો મળી જાય ને તો એનો ભેદ બતાવે. ભેદ બતાવી દે આ માળા. અને એ માળા ફેરવો. માળા હે શ્વાસ की फेरेंगे कोई दास तो 84 में भटकવું મટી જાય. ચોરલ કે માળા તો મન કી ભલે, મનના પારોડિયા હે ને એને ફેરવો. मारा तो मन की भले और काष्ट का भारा, चतुर नर की एक घड़ी मूर्ख का जनवारा के. आखो जिंदगी कहते ना लाकड़ा नी मारा, तुलसी नी मारा, कुकर नी मारा, जे के लઈને હાથમાં ગૌમૂત્રમાં હાથ નાખીને કે એનો ગુપત માળા ફેરવી દેશે. ગુપત માળા ફેરવી દે. એલા ગુપત માળા એ નથી ભાઈ. હાલતા ચાલતા જે ભગા ચાલી ગયો છે ને એની મારી પાસે ભજન થયું છે ને એને ગુપત કહેવાય. હા, આ તો ગુપત ગોચકા છે. ગુપત ગોચકા. આનું ભજન કરી દેવાનું. મહાપુરુષે સંતોએ કીધું છે એનું ભજન કરી દેવાનું. મનુષ્ય દેહ આપણો મળ્યો છે તે મનુષ્ય દેહને સફળતા મેળવી લેવાની. શ્વાસે શ્વાસામાં ભજન કરી લેવું. અને સવારામ બાપાએ કીધું કે આદમ અંતરમાં વસે ભજન કરો તો ભેટે. આ દલદરિયામાં દિયો ડૂબતી શેઠ સિદ્ધ કરો તો શેઠ. કોઈ સુરતા સુગડ સમેટે તો એના ઘટમાં બહાર ગોતવા જઈશું તો મેળે આવશે નહીં. હા, બહાર ગોતવા જઈશું તો મેળે નહીં આવે. એટલે
દાસ સવાને ગુરુ ફુલગરજી મળ્યા. દાસ સવાને ગુરુ ફુલગરજી મળ્યા ત્યારે ભવો ભવની ભાવેઠ ભાંગી. આ અણઘણ દેવ દેખો દેહમાં, અણઘણ, કોઈ ઘાટનો નહીં, કોઈ રંગનો નહીં, કોઈ રૂપનો નહીં, કોઈ માનો નહીં, કોઈ બાપનો નહીં. અણઘણ દેવ દેખો દેહમાં કે જા પજમ તારી આશે જાગી. સુતા શબ્દમાં જેની લાગે એને રણુકાર લાગે. બોલો સતગુરુ દેવ કી.